માવીજી રમુભાઈ જાડેજા, અકરીનો માજી સરપંચ, ભાઈઓ તાલુકા પંચાયતનો સભ્ય અને આમ આદમી પાર્ટીનો પ્રમુખ. આજે જીબીવાળા અને પોલીસ, વાયર પોલીસ પહેલાં નાની બેર ગયા હાજીયારોને ઘરે. કોઈને ખબર નહોતી, જીબીવાળાને પોતાને ખબર નહોતી. હારીઓને ઘરે ગયા, ત્યાં જે લાઇટ બિલ, હકીકતમાં લાઇટ બિલ બાકી નહોતું, રનિંગ બિલ બાકી હતું. રનિંગ તો કાયમ ભરે જ છે, એનો ભરે. ગામવાળાને બાકી તો ગામવાળાને બધા ભેગા કરી જીબીવાળાને મદદ કરે અને બધાનું બિલ લઈને ભરે. પછી ગયા રોવારા અલી લાખાને ઘરે, જે પ્રમુખ એના બેન માજી પ્રમુખ અત્યારે સભ્ય છે, 2.5 વર્ષ પ્રમુખ હતા, તેજભાઈ લાખા ખેર, એમને ઘરે ગયા જે તમારું બિલ બાકી છે. તો હકીકતમાં જીબીવાળા પોલીસ ભલે જાય તો જીબીવાળા ચેકને સ્ટેટસ લઈને પીએ સાહેબ ડાંગર સાહેબ પોતે ચેક કરતો. તો શું ડાંગર સાહેબ ડેપ્યુટી છે, એન્જિનિયર છે? જીબીઆઈને કોઈ જાતને ખબર નથી. પછી ગયા ઉથિયાર રાહુલને ઘરે, અહીંયા કંઈ હતું, ત્યાં કંઈ મળ્યું નહીં. રોવારામાં કંઈ મળ્યું નહીં. પછી નાની બેનમાં કંઈ મળ્યું નહીં. પછી અકરી આવ્યા. તો અકરી મારા કટમમાં મારા પિતરાઈ ભાઈ ઓફ થઈ ગયા, હું સદરીમાં બેઠો હતો. તો પોલીસની ગાડી જોઈ, પોલીસની ગાડી જોઈ એટલે આખી પોલીસની ગાડી ભરી આવ્યા. તો બધા કે આ શું છે? મેં કીધું શી ખબર ભાઈ. તો પૂછ્યું મેં તો રવિન્દ્ર સોઢાને કે આ શું છે? કે ચેકિંગ. કે શેની ચેકિંગ? લાઇટની. અકરીમાં 40 વર્ષ સુધી આજ સુધી કોઈ અકરીમાં જીબીઆર પોલીસ આવી નથી. પછી અમે સરકારી અધિકારી કોઈ પણ હોય, પટાવાળો હોય, બીએસએફ હોય, એસઆરપી હોય, અન્ય કોઈ પણ શિક્ષક હોય, મટર કારકુન હોય, પટાવાળો હોય, તલાટી હોય, કોઈ બી સરકારી કર્મચારી હોય, એને અમે કાયમ સપોર્ટ કર્યું છે અને કાયમ કરીએ, એ આપણી ફરજ છે. અમે કોઈ દી સરકારી અધિકારી સાથે કોઈએ બગાડ્યું નથી. અને જીબીઆર કે કોઈનું નબળા ઘરનું બિલ બાકી હોય એ અમે બીજા લઈને એને બિલ ભર્યા છે. 1 લાખ પર મંદિરનું બિલ બાકી હતું 25-30 હજાર, એ મેં મારા ખીચાનો ભર્યો છે. એ મારા ઘરે આવવાના હતા પણ મને જોઈ ગયા એટલે પાછા વળી ગયા. તારે મને તું આ શું થયું? એવી રીતે નાની ઘરમાં હાજીયાઓને ઘરે કોઈ પૈસો એને મળ્યો નહીં. અને અલી લાખાને ઘરે રનિંગ બિલ હતું, બિલ નહોતું આપ્યું, રનિંગ હતું. તો એ સાહેબે વાહ કરી અને સ્ટેટમાં મૂક્યું છે કે અહીંયા બિલ પકડ્યું, અહીંયા આ કર્યું, આ કર્યું. હકીકતમાં ડાંગર સાહેબ, પછી મેં જીબીના ડેપ્યુટીને સાહેબને ફોન કર્યો, ઠક્કર સાહેબને, કે સાહેબ આ શું છે? અમારા 40 વર્ષમાં પહેલું રેકોર્ડ છે. એ કે મને કંઈ ખબર નહોતી, મને સાહેબે કીધું એટલે હું આવ્યો ભેગો. તો આવી રીતે સાહેબ ડાંગર સાહેબ કહ્યું કે ડાંગર સાહેબ માનસિક છે કે અમને ટાર્ગેટ કરવા માંગે છે, કે અમારું મોરું ડાઉન કરવા માંગે છે, કે એને કેસ જોઈશે અમારા ઉપર. જે તારા કેસ કરવા તો દારૂવાળાને કર ને ભાઈ. અલ્ટ્રાટેકને ગેટ ઉપર પહેલાં કીધું, ત્રીજી વાર કહું છું, અલ્ટ્રાટેકને ગેટને સુવામાં ભઠ્ઠી, દારૂની ભઠ્ઠી છે. હજી કેટલા જોઈ બાપા દયાળુ 3માં ઇંગ્લિશ દારૂ વેચાય છે, બહારના છે. તો એ હર્ષ સંઘવી સાહેબ કહે છે કે 24 કલાકમાં 100 કલાકમાં કેટલા બુટલેગર? અમે બુટલેગર છીએ કે અમને બુટલેગર બનાવવા માંગસ? અમે બુટલેગર નથી. અમારા 7 પેટીમાં આજ સુધી અમારા પર દાગ નથી. કોઈ બી એક્સાઇઝેડ કોઈ બી કેસ. દારૂ શું નાની બેમાં દારૂ વેચાય છે? નાની બેમાં બુટલેગર છે, અકરીમાં બુટલેગર છે, રોવારમાં બુટલેગર છે, ઉત્યામાં બુટલેગર છે. રાહુલ જત ઉપર જે કેસ થયો ત્યારે એ ભુજ હતો અને એબીજી કંપનીના કહેવા ઉપર એના પર ખોટી ફરિયાદ થઈ છે. અલી લાખા પર ખોટી ફરિયાદ થઈ છે. એવા તમે 2-4 કેસ કરીને શું પાછાના કાગળિયા કરવાના છે? કાં તો ડાંગર સાહેબને એક કામ કરવું જોઈએ કે એસપી સાહેબને એને ચાર્જ આપવો જોઈએ, ડાંગર સાહેબને કાં કલેક્ટર સાહેબનો ચાર્જ આપવો જોઈએ, કાં જજ સાહેબનો આપવો જોઈએ કે ડાયરેક્ટ સજા કરી શકે. નકર આવી રીતે જુલમ ન કરવો જોઈએ. આ ભાઈચારો છે. અને જીબીવાળાને ડેપ્યુટી સાહેબ પોતે કીધું કે મને કોઈ જાતની ખબર નથી અને કોઈનું બિલ બાકી. અલી લાખાનું તો રનિંગ બિલ હતું 3000 રૂપિયા, હાજીયાનું રનિંગ બિલ હતું, કોઈનું બિલ બાકી. અમે ગામવાળાના બિલ બાકી ભરી દઈએ કે લે ભાઈ આપણી ફરજ છે આપણી. તો આવા જુલમ કેમ? તો આ ડાંગર સાહેબ શું કરવા માંગે છે? અને વળી મને સવારમાં એક જીઆરડીવાળે કીધું કે તમારા પર કેસ કરવા માટે સાહેબ ગોતે છે તમારા વીક પોઈન્ટ. અમારા વીક પોઈન્ટ શું છે? અમે સરકારને દીધું છે. મારા બાપુજીએ કીધું કે બેટા સરકાર પાસે લેવાનું નહીં, સરકારને દેવાનું આપ દીધું છે. તો નથી મેં વાવાઝોડામાં લીધું, નથી ભૂકંપ લીધું, નથી સરકાર પાસે માંગ્યું, નથી ગામમાં, નથી સીમમાં. આજ દિવસ સુધી 1 રૂપિયો સરકારનું ક્યાં લીધું નથી. એવું અબડાસામાં કેટલા છે હાથ ઊંચા કરે. અને ડાંગર સાહેબ તમને સરકારની બંગલો મળે, સરકારની ગાડી મળે અને સરકાર તમને પગાર આપે છે, તો દારૂવાળાના પૈસા હપ્તા કેમ લેશ? નથી લેતા? રવિન્દ્ર સોઢો નથી લેતો? કોણ નથી લેતો? મને મારા સામે આવે દારૂનો કેસ ક્યાં છે, કઈ જગ્યા છે, એ બધું બતાડું કે આ જગ્યા છે. તો કેમ નથી પકડતા ત્યાં? અને બુટલેગરને કેમ, કેટલા બુટલેગરને તમે પકડ્યા છે? પછી એક ધર્મને લઈને ટાર્ગેટ કરવામાં આવે છે. ધર્મને ટાર્ગેટ કરવા એ છે કે એ પોતા એમ છે કે હું દેશપ્રેમી, બધા દેશપ્રેમી, મુસ્લિમ દેશપ્રેમી નથી. અરે એને ખબર નથી મુસ્લિમ હિન્દુથી વધારે દેશપ્રેમી મુસ્લિમ છે. અબ્દુલ કલામ કોણ હતો? મુસ્લિમ હતો ને.
ગુલામ આઝાદ કોણ હતો? મુસ્લિમ હતો ને. એવા કેટલા મુસ્લિમ, અને અમારો કચ્છમાં ઝારાનો યુદ્ધ થયો તે હજારો મુસ્લિમો બલિદાન આપ્યા છે. અને અત્યારે મુસ્લિમ કચ્છમાં છે એ 50% અમારામાંથી બન્યા છે. એ ડાંગર સાહેબને ખબર નહીં હોય. અલી લાખા અને રાહુલ ઉપર જે કર્યો એને કેવું દેશી દારૂની રેડ નાખી હતી, જનતા રેડ નાખી હતી. અને અમે પ્રાંત અધિકારીને અરજી પણ આપી હતી કે સાહેબ પોલીસ નથી પકડતી, અમે જનતા રેડ નાખશું. અને અલી લાખા અને રાહુલે જનતા રેડ નાખી એટલે ડાંગર સાહેબની તકલીફ પડી કે આ લોકો ખોટી ફરિયાદ કરી. અને હાજીયારું હતો એ નિર્મા કંપનીને જમીન રસ્તામાં ખેતર હતા પોતાના અટકાયા, બંધ કરાયા. તો એના માટે એના પર કેસ કર્યો કે મોરા ડાઉન કરો તો બીજા રસ્તામાં આવે નહીં. પછી બુટલેગરના કહેવાથી લે તત્વો અમુક અહીંયા બધી સમાજમાં હોય એના કીધા ઉપર એને લાઈન પર સાહેબ. અને એના સિવાય બીજો એક કેસ થયેલો છે આગળ, એક મુસ્લિમનો છોકરાનો, એ હાઈકોર્ટમાં એને પિટિશન દાખલ કરી છે. અને એના ઉપર એને સમાધાન કરવા માટે આ બધા નાટક કરે છે. તો હું એસપી સાહેબને આઈજી સાહેબને ઈજી સાહેબને અને ગૃહપ્રધાનને જેમ બને એમ આ અધિકારીને અહીંથી ભગાડો, નકા ગમે ત્યારે આ સરઘસ પોલીસ અને પબ્લિક સાથે કરાવશે. અને એની કેટલા કોલીના ઘરમાં જાય છે, કોલીના મોઢા સૂકે છે, અને બાજુમાં વેચે છે. પહેલા અહીંયા પી જાય એટલે બુટલેગર કહે છે કે ફલાણો કોલી દારૂ પીધો છે, એટલે ફટાફટ એને ઘરે જાય ને એને કોલીને પકડે. બુટલેગરને પકડે ને ભાઈ, કેમ કે બુટલેગર પછી એકવાર અહીંયા સાંગીમાં પબ્લિક હેરિંગ હતી તો હું જતો પબ્લિક હેરિંગમાં, પાછળ હતા આપણા ધારાસભ્ય PM ધાડિયા સાહેબ. તો રવિન્દ્ર સોઢો રસ્તામાં ઊભો હતો. હું નિખાલસ અને સત્યથી બોલું છું, માતાજીના સમ ખાઈને. તો અહીંયા વાલ્મીક સમાજ જે ગરીબમાં ગરીબ કમાય, વાલ્મીક સમાજની જૂનો છકડો લઈને બે માણસ ઊભા હતા. મેં પૂછ્યું અહીંયા કેમ? તો રવિન્દ્ર સોઢો ઊભો હતો. ના અમે ધારાસભ્ય માટે ઊભા છીએ. અને પછી હું બીજી સાંજના એને પૂછ્યો તો એના પછી 5000 રૂપિયા લીધા રવિન્દ્ર સોઢાએ, 5000 રૂપિયા લીધા. પછી બાઈ વિચારી રોતી હતી. મેં કહ્યું બેન શું થયું? કે બાબુ અમારા પાસે 5000 શું કામ આપ્યા? કે નો આપી, અમારે ટેમ્પો ડિઝલ કરતા હતા. વાલ્મીક સમાજ પાસેથી તમે પૈસા લ્યો, તમને કીડા પડશે, કીડા. ડાંગર સાહેબ રવિન્દ્ર સોઢા તને કીડા પડશે. અને ખોટું હોય તો નાટક ટેસ્ટ કરો, કોઈ કોર્ટમાં જામીન નહીં લો. એક્સાઇઝ જેટ ગમે કોર્ટમાં જામીન નહીં લો. આવા ગરીબો પાસે તમે પૈસા લો તમને હાય લાગશે, હાય. હજી બીઓ કેટલા બુટલેગર પર તમે પૈસા લ્યો છો ને, કોના ખાતામાં પૈસા આવે છે મને બધી ખબર છે. બેસો મારા સામે. નકા આવા ધંધા બંધ કરો, ન્યાય કરો, પબ્લિકનું સુરક્ષા કરો. અને હજી એસપી સાહેબ, આઈજી સાહેબ અને ડીજી સાહેબ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબ બધાને કહું છું કે આ અધિકારી કોઈ બી પગલો ખોટો ભરશે એ માનસિક છે. પહેલા કીધું ને આજ બી કહું છું, એ માનસિક છે. અલી લાખા છે, આખું એનું ખાનદાન છે, સેવા ભાવી છે. અહીંયા દાદાનું મંદિર છે, ત્યાં આજ બી પહેલા કહું હાજી કહું છું કે એની ગાયોને 12 વર્ષથી પાણી પાય છે. એવો કયો મુસ્લિમ, એવો હિન્દુ કેવો છે કે 12 વર્ષથી પાણી ગાયોને? હિન્દુ નહીં હોય, આ મુસ્લિમ પાય છે. હાજીયારું છે, કેટલી સંસ્થાઓ બહારથી આવે છે ગૌ માતા માટે, એના માટે એ પૈસા 10,000 20,000 25,000 આપે છે. આ હિન્દુ મુસ્લિમ છે. અમે અહીંયા કોઈ હિન્દુ મુસ્લિમ નથી, બધા ભાઈચારા છીએ અને ભાઈચારા રહેવાના છીએ. તો આ ડાંગર સાહેબ જેમ આવ્યો છે એ કેમ લાગે કે આ દેશનો પ્રેમી, એક પ્રેમી છે, આ RS નો કટરી છે. અને ઉપરથી કહે છે કે આના બહુ છેડાવાળો છે. એના છે ને એના સગાવાલા બધા ભાજપના મોટા નેતા છે, એટલા માટે એને કોઈ પકડી નહીં શકે. એ જ્યાં ગયો છે બધી જગ્યાએ આમ કરી આવ્યો છે. અમુક લુખો તત્વો છે ને એ પોતાનું વનમાઈ કરેલો કરી ટાઈટ કરે છે. અને પેલો રવિન્દ્ર સોઢો પેલો 1 નંબરનો. રોવારેની બાજુમાં કાનજી દાદાનું મંદિર છે. 12 થી 15 વર્ષ સુધી આ અલી લાખા છે એ ગાયોને પાણી પાવે છે ત્યાં ફ્રીમાં, 1 રૂપિયો નહીં લેવાનો. જેમ ઘરની ગાયો હોય એમ સેવા કરે છે. પછી આ સાહેબ કહે છે કે લેભાગુ તત્વો. તો અમે બધા શું લેભાગુ તત્વો હતા? અલી લાખા લેભાગુ તત્વો છે, હાજીયારું લેભાગુ તત્વો છે. એના ઉપર કોઈ 7 પેટીમાં કોઈ દાગ નથી હાજીયારું ઉપર, નથી અલી લાખા ઉપર. જેની ઉંમર આજ સુધી કોઈનો દાગ નથી, છતાં એને લેભાગુ તત્વોની શબ્દ ઉમેરે છે. હું કહું છું લેભાગુ તત્વો રવિન્દ્ર સોઢો અને ડાંગર સાહેબ છે કે સરકાર એમને પગાર આપે છે, સરકાર એમને બંગલો આપે છે, સરકાર એમને ગાડી આપે છે, છતાં બુટલેગરો પૈસા લે છે. અને ક્યાં બુટલેગરને ઘરે કહેતા ને ક્યાં બુટલેગરને પકડો, ને બુટલેગરને પકડો છો તો કેવી રીતે રાખો છો? કે તમારો જમાઈ હોય કે તમારો ભાણેજ હોય તમે રાખો છો પ્રોડક્શનમાં, પખાની હવામાં, એસી રૂમમાં, સાહેબની ચેમ્બરમાં. કેમ કે તમને પૈસા આપે છે. અને નો આપતા હોય તો મારા સામે બેસો. અને ક્યાં બુટલેગર કેવું કોનું નામ છે ને કઈ જગ્યા છે એ બધી મને ખબર છે. જે ડાંગર સાહેબ આ કરો છો, અને ડાંગર સાહેબ દેશપ્રેમી છે. એકવાર મને કીધું, હકીકતમાં ડાંગર સાહેબને માનસિક છે. ડાંગર સાહેબે મેં ભાજપના નેતાનું નામ લીધું હતું, મને કે એને તમે 3 વાર હરાયો. હકીકતમાં એ ભાજપનો નેતો ક્યાં હાર્યો નથી. પછી મને કે મેં 2 કરોડનો ખર્ચો કર્યો. ત્યારે મેં રવિન્દ્ર સોઢાને કીધું કે સોઢા આ ડાંગર સાહેબ છે ને એ 100% માનસિક છે. કેમ કે જે ભાજપના નેતાને હરાયો છે એ કોઈ હાર્યો જ નથી. એનો જે હોય મને કામ હોય એટલે મેં એના વખાણ કર્યા, મને કે એના વખાણ ન કરતા. તો ડાંગર સાહેબની માનસિક છે. પછી મુસ્લિમ, અહીંનો મુસ્લિમ પૈસાવાળો ન થવો જોઈએ.
પૈસાવાળો થાય તો મુસ્લિમ કરીને નડશે. 100% નિરમા કંપનીવાળો, નિરમા કંપનીનો 2-4 દી પહેલા એબીજીમાં મિટિંગ હતી, નિરમા કંપની મિટિંગ હતી, તો દેસાઈ સાહેબે કીધું કે રોજ હર્ષ સંઘવી મને ફોન કરે છે. તો હર્ષ સંઘવી એટલા માટે ફોન કરે છે કે અમે જેટલા આગેવાન છીએ એને મોડો ડાઉન કર અને પછી નિરમાને જેમ મજા આવે એમ કામ કરે, જે આગે આવે ને કેસ કરવાનો. તો 100% ડાંગર સાહેબને પહેલા મેં કીધું કે ડાંગર સાહેબ સોપારી લઈને આવ્યો છે, અને આજ પણ કહું છું કે ડાંગર સાહેબ નિર્માની સોપારી લઈને આવ્યો છે. નકર ડાંગર સાહેબ ફરિયાદી કરે તો બે બતાય. અને જીબીઆઈને ખબર હતી, આજે જ્યાં ગયો હતો ટેસ્ટર લઈ પોતે લેતો હતો, જાણે પોતે કેમ એન્જિનિયર હોય કે ડેપ્યુટી હોય. તો તું ભાઈ તને તો હા સુરક્ષા કાયદોનો ભંગ ન થાય એના માટે પોલીસ, અને જીબીઆઈ તારા પાસે પોલીસ માંગી હતી નથી માંગી, ડાંગર સાહેબ પોતે જીબીઆઈને ભેગો લઈ આવ્યો છે. હકીકતમાં જીબીઆઈ લઈ આવ્યો છે, એવી રીતે એસી રૂમમાં બેસાડશે. અને કેટલા બુટલેગર છે ને કેટલા હપ્તા છે ને એ મને બધી ખબર છે. હજી હું એસપી સાહેબ, ડીજી સાહેબ, આઈજી સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ બધાને કહું છું કે જેમ બને આને હટાવો. નકા સરઘસ કરવા માંગે છે કે પોલીસમેન પબ્લિક વચમાં થાય તો કાલે મીડિયામાં આવે. એનો બીજો કોઈ એનો ઈરાદો હોય છે, એને બદલી થવી છે, બધા ખોટા કેસ કરીને પછી અહીંથી જવું છે.